અત્યારે કબૂતર ત્રણ પાણી ખાઈ લીધી નળ ગયો જોવું એમ પડી ગયું પેલા જઈને પકડતો જો આપણે આનું કહેતા હતા અને પગમાં જો પ્યોર પાકિસ્તાની છે ને પગમાં જો બતાવવા તીનની કડી છે DRBS પોઈન્ટ અને તેલ લખેલું નંબર આપણે તમને નહીં બતાવી આના માલિકને આપણે ફોન કરશું તો આપણે પેલા ફોન કરી લેવી આના માલિકને આપણે માલિકના નંબરને ફોન કરતો હતી આપણે અગાસી ઉપર આવી ગયા ને હવે આપણે કબૂતર ખોલી નાખી પેલા ફટાફટી બપોર પડી ગયા એમ કબૂતર ખોલ્યા નથી હવા ઉડાડતો નથી હમણાં થોડાક દિવસ રહીને તો આપણે ઉડાડશું પેલા તારા ખોલ નાખીને બધા અંદર જો પેક કરી નાખ્યા ખડા ખોલ નાખીને આમાં એક નવી જોડી બનાવવા પૂરી છે આ ખાનામાં ઉપલા આડું કોખું માર્યું એમાં ફટાફટી બધા કબૂતર બાળા કાઢ નાખું તો ગરમી લાગે કબૂતર બધા ખોલ નાખ્યા બધા કાઢ્યા ટુર્નામેન્ટની તૈયારી ચાલુ કરી નાખી આપણે 4-5 દિવસથી નહોતા ઉડાડતા ટુર્નામેન્ટની તૈયારી ચાલુ કરી દીધી છે પાછી હાથથી આપણે અને તારીખ 12 પડી ગઈ ટુર્નામેન્ટની એટલે આપણે છે ને જેટલા કબૂતર હતા ને નવા લીધેલા દુસલભાઈ ત્યાંથી બધા આપણે એમાંથી 70 આપણા અહીંયા જેટલા કબૂતર એમાંથી 70% કબૂતરને પૈસા દઈ દીધા તમે જુઓ અને આવા હોતે મીંડા જુઓ તમે આવા હોતે મીંડા હે કબૂતરને આમાંથી આપણે જેટલા કબૂતર ને જેટલા કબૂતર તમને દેખાય એમાંથી આપણે 70% કબૂતરને પીછા દઈ દીધા ઓલાને જો પીછા આવા મીંડા ઓલી મદીને પીછા આવા મીંડા નન્ને પીછા આવા મીંડા હે શીશુ આવી ગઈ છે ઝીણા પીછા આવી ગયા હે બધા કબૂતરને 70% કબૂતરને આમાંથી આપણે પીછા દઈ દીધા હે આવ હોતે મીંડા જો આને તો આવી હોતે ગયા જોવા જઈને મારવાળાને આવી હોતે ગયા હે ને કાને આવી ગયા જો આ ઉડીની ને જો જો હે આવી ગયા પીછા આપણે આમાં 70% કબૂતરને પીછા દઈ દીધા જો આને કાઢ નહીં ખાતા બધા આને આવી જાય મેં નહીં કાઢ નહીં ખા ચોળા એટલે નવા આવી જાય પીછા જરી ગયેલા હતા આની બોંડો ઠોંડો કરી નાખો જુઓ તમે ઉછળી ઉગવા માંડીએ મેન નથી ઉગતા ઉછળી ઉગવા માંડીએ બીજા કેને દીધા જો અને બતાવવામાંથી એક કરી કબૂતર બતાવું તમને જો આ ઉપર બેઠી ઓલી આખી જોડીને પીછા દઈ દીધા જો આ જોડી હાલી આવે એ જોડી નથી જોડી નળ મદી બીજા હે વચમાં મદી રહીને બે નળની વચમાં મદીને પીછા દઈ દીધા હે બધા કબૂતરને આપણે મિનિમમ 70% કબૂતરને પીછા દઈ દીધા હે અને આજે આપણે જૂનું કબૂતર આપણી પાસે જે 2-3 વર્ષથી છે 2-3 વર્ષથી આપણી પાસે છે આપણને ડાઉટ એના પગમાં લોખંડની કડી પહેરેલી છે અને એમાં નંબર ટાઈપ કરેલા છે આપણે ભાઈ નંબરમાં ફોન કરીને જોઈ લેવી એનો ઘર ધણી કોણ છે આપણી પાસે 2-3 વર્ષથી છે અને આપણે અહીંયા ટુર્નામેન્ટમાં ઉડાડેલું ને અમે તમને પકડીને એની કડી નંબર બતાવું ફોન નંબર તો નહીં બતાવું તો કડી બતાવીશ એમાં નંબર નામ હોતે લખેલું ક્યાંનું કબૂતર એ આપણને ખબર પડી જાય એટલે હું રેકોર્ડિંગ કરી લઈશ તો એમાં રેકોર્ડિંગ તમને બતાવીશ અને આપણે જે કડીવાળું કબૂતર તમને કેવી આપણે તુષારભાઈની ગીતમાંથી જ લીધું હતું આજથી 2-3 વર્ષ પહેલાં લીધેલું હોય કબૂતર તો એ જે એના પગમાં તેની કડી છે નીકળે એમ તો નથી કેમ કે કોકે બચ્ચું હશે ત્યારથી પહેરાલી આપણે જોઈ લેવી કડીમાં શું છે નામ બધું જોઈ લઈએ અંદર અત્યારે નળ અંદર ઈંડા છે પેલા આપણે ફટાફટ કબૂતર ચણ પણ ખાઈ લીધું છે અત્યારે કબૂતર ચણ પાણી ખાઈ લીધું નળ ગયો જોવું એમ પડી ગયું પેલા જઈને પકડતો જણ પડી ગયા હતા આપણે અને પૈસા દઈ દીધા અને એમ ચૂક પૈસા આવી ગયા એટલે જઈને ઉડવા ગયો ભાઈ પહેરો હેઠો એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે કબૂતરને પૈસા દીધા એટલે કબૂતરને એમ થાય પીછા આવી ગયા એટલે ઉડવાનું કરે ભાઈ એમ થાય કે હવે આપણે પાછા વળીએ કે એમ નથી અહીંયા પૂગીએ કે એમ નથી આપણે દેખાણા પડે ભાઈ આ ખાટલેથી ઉડ્યો અહીંયા બીહે વાગ્યો બેસ બેગડું નામ હેઠે ખાઈપકો કાંઈ વાંધો નહીં પકડી લીધું અત્યારે કબૂતરને પહેલાં આપણે કુંડામાં પાણી નાખી દઈએ જો તમને બતાવું 2-4 દવા નાખવાની એમાં દવાની થેલી ક્યાં દવાની થેલી ગોતવી જોઈએ અમારે કબૂતર બધા જો તરસાથી આવે નીચે કરીને બેઠા ત્યારે દવા ગોતી લઈ પછી તમને બતાવું દવા નાખીને પછી આપણે વળી ખોલી અને પછી આપણે ઓલાને ચેક કરી ફોન કરી જોઈ લ્યો આપણે કબૂતરને આ પાણીમાં 4 દવા એડ કરી છે
આથી કબૂતર બીમાર પડ્યા હોય તો હાજર થઈ જાય. ગ્લુકોઝને બધું એ તમારી રીતના નામ વાંચી લ્યો, એક એકના જોઈ લ્યો. આ 1, પછી આ 2, પછી આ 3, એક નાની એવી છે જો 4. ચારેયના 2 ઢાંકણા આપણે નાખશું. કબૂતર પ્રમાણે હોય ભાઈ, ઓછા કબૂતર 1 ઢાંકણા, ઝાઝા કબૂતર હોય તો 2 ઢાંકણા. એટલે આપણે 2 ઢાંકણા બધાના નાખી દઈએ પેલા પાણીમાં. કબૂતરને મૂકીએ ને એક કબૂતર કોકનું આવ્યું મસ્ત મજાનું બિલ્ડિંગ પાછળ બેઠું છે, આવે તો જોઈ શું થાય. પેલા પાણી બનાવીને કબૂતરને મૂકી, આપણા કબૂતર તરસા છે એટલે આપણે દવા નાખી દીધી. કાંઈ આ રીતની દવા છે, પાણી નાખી મિક્સ કરી નાખશું. અહીંયા જઈને મૂકી દેવી કુંડું એટલે પી જાય કબૂતર પાણી. હમણાં મેં જે તમને કબૂતરની વાત કીધી હતી ને કે આવ્યું બિલ્ડિંગે બેઠું, કબૂતર ઉડીને માં બેઠું. તુષારભાઈ ક્યારના ટાક રાખીને બેઠા હતા. જો તમને ઝૂમ કરીને બતાવું. આ તુષારભાઈ રહ્યા વ્હાઈટ ટી શર્ટમાં તુષારભાઈ દેખાઈએ તમને. એની સામેની બિલ્ડિંગમાં ક્યાં ગઈ બિલ્ડિંગ? જોવો તમને દેખાડું બિલ્ડિંગ ક્યાં ગઈ. બિલ્ડિંગ આ રહી જોવા, 10નું ઝૂમ કર્યું છે. આ બિલ્ડિંગ લઈને જો હમણાં એરો કરી દઈશું. આમાં આની ઉપર જઈને બેઠું છે. તુષારભાઈને પકડવાની ટ્રાય કરે છે, પણ તુષારભાઈ કીધે હાથમાં આવશે નહીં, કેમ કે કબૂતર આલી બાજુ અને પાછું ઓલું બાજુ ખાંચામાં વહી ગયેલા. તુષારભાઈની મહેનત કરે પકડવા, કાંઈ વાંધો નહીં, ભલે પકડી લઈએ. આપણે જોયું પકડે કે નહીં. પકડશે તો આપણે ત્યાં જઈને શોખ કરાવશું કબૂતરનું. જો કબૂતર પાછું બિલ્ડિંગમાં જો તમને ઝૂમ કરીને બતાવો, આગળ આવીને બેઠું છે. આમાં કેમ દેખાતું નથી? આ બેઠું જો સફેદ દેખાઈએ. અહીં બેઠું ને જો આ તુષારભાઈની અહીંયા બેઠા છે, મહેનત કરે છે પકડવાનું. કાંઈ વાંધો નહીં, જોવી પકડાઈએ કે નહીં. જો આપણે આનું કહેતા હતા, અને પગમાં જો પ્યોર પાકિસ્તાની છે ને પગમાં જો ચોખ્ખરની કડી. હમણાં નીચે આવે ને ચણવા મધી ઈંડાસી વાગે ને એટલે ઘડી અંદર આટા મારે. હમણાં નીચે ને એટલે પકડીને આપણે પ્રોપરલી જોવી ફોન કરી. આપણે કિશનભાઈ એવા છે. કા કિશનભાઈ શું કે જાજા દિવસે દેખાણ આવો પણ તમે કબૂતર જોવા કેમ નથી આવતા હમણાંથી? કાંઈ વાંધો નહીં, હાલો ઉતરે એટલે જોઈ લેવી. BRBS પોઈન્ટ અને તેલ લખેલું. નંબર આપણે તમને નહીં બતાવી. આના માલિકને આપણે ફોન કરશું. તો આપણે પેલા ફોન કરી લેવી આના માલિકને, જોવી હું કે ક્યાંથી આ કબૂતર આપણને ખબર પડે. આપણી પાસે 3 વર્ષથી આપણે ટુર્નામેન્ટમાં હોતે ઉડાડેલું હોય, જો કલર કરેલો હોય. પેલા ખાના મૂકી દેવી. આપણે માલિકના નંબરને ફોન કરીશું. સ્પીકર કરતો અસ્તિત્વમાં નથી, કૃપા કરી આપણે ફોન ઉપર કોલ કર્યો પણ અસ્તિત્વ નથી. અમાનીય કહેવાય એટલે જી હોય શું ખબર હવે. આપણે આખો નંબર તો ન બતાવી કે તમને. જો સાંભળો, આપણો વિડીયો આજે અહીંયા સમાપ્ત કરી છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.